ટાઇટલ છે અમી, કેટેગરી રોમાં સ્ટોરી. અમીષાને આજે થોડું મોડું થઈ ગયું હતું. આમ તો રોજ 6:30 અચૂક નીકળતી અને આટો પકડી સીધી ઘેર. મનમાં કેટલી વિચારો હતી પરંતુ 6:30 વિચારો ઊભા થઈ પડ્યા. આજે મેહુલ કઈ સિક્સર મારશે, હજુ શું કહેવાનું બાકી રહ્યું છે. આજે તો મોં પર ચોપડાવી દેવું છે, ભલે જે થવું હોય તે થાય, વગેરે અનેક સંભાવનાઓ અમીષાના મનને ઘેરી વળી હતી. અવની ઇન્ડસ્ટ્રીઝના મુખ્ય દરવાજાને ઝડપથી પાર કર્યો, પણ હાયરે કિસ્મત, દરવાજા બહાર ઊભી રહેતી રોજની 2-3 રિક્ષાઓ આજે ક્યાં અદૃશ્ય થઈ હતી. સ્વરૂપવાન મહિલાને લિફ્ટ જલ્દી મળે છે એવા કળયુગના બ્રહ્મ વાક્યને સાર્થક કરતા 2-3 કાર ચાલકો બ્રેક મારતા અને હોર્ન વગાડતા પાછળ થઈ ગયા. છેવટે રાહ જોવડાવી એક ઓટો આવીને પૂછ્યા વગર દોડીને તે ઓટોમાં જઈ બેસી પડી. મેડમ, ક્યાં જવું છે? રાધે વિંગ્સ હરિદર્શન ચોકડી. મીટર ઓન થયું ને રિક્ષા અને અમીષાના મનની ગતિ આગળ ચાલી. મહેસાણાના શહેરથી 10 કિલોમીટર દૂર આવેલ ગામડાની નટખટ ઉર્મિશા ઉર્ફે અમી ભણવામાં પહેલેથી હોશિયાર. અનાજ દળવાની ઘંટી ચલાવી સ્વમાનભેર જીવન જીવતા રમેશભાઈની એકની એક દીકરી એટલે તેની અમી. બીકોમના પ્રથમ વર્ગમાં પાસ થયેલ અમી માટે લાયક મૂર્તિઓ શોધવામાં ગરીબ બાપ ગૂંચવાઈ ગયેલો. મનને તનથી ઉજળી દીકરી માટે યોગ્ય પાત્ર શોધવું રમેશ માટે ઘણું અઘરું હતું. દીકરીને ગાંધીનગર કે અમદાવાદ જેવી મોટી સિટીમાં સાસરું મળે તો તેનું જીવન ઉજળે તેવી સામાન્ય ભાવના રમેશના મનમાં વિકસી હતી. અલે અમીષા, તારું કંઈ ગોઠવાયું કે નહીં? તારે શું પંચાત? જાને હવે મારા પપ્પા એની અમી માટે યોગ્ય સમયે યોગ્ય પાત્ર ગોતી દેશે. મારો રાજકુંવર આ દુનિયામાં તો આવી જ ગયો છે, બસ મળવાની જ વાર છે. તારો રાજકુમાર પણ તને અમીષા કંઈ બોલાવશે કે પછી અમી? મારા પપ્પા જ મને અમી કહે છે, મારો રાજકુમાર પણ મને મારી અમી કહેશે, જોજો ને. ઓહો, આ રાજકુંવરીને તો કંઈ જબરાકોળ જાગ્યા છે ને કંઈ. પોતાની એકમાત્ર સખી કહો કે પિતરાઈ બહેન માનસી સાથે અમીના મંતરંગો આ રીતે ખીલી ઉઠતા હતા અવારનવાર. અમારો મેહુલ ધોરણ 11 પાસ કરી નોકરી લાગી ગયો છે. અમદાવાદ જેવી સિટીમાં આવી નોકરી ક્યાં છે? અને હજુ હું સરકારી નોકરીમાં ચાલુ છું. મેહુલને પણ ક્યાંય મેળ પડી જ જશે. વેવાઈ કનુભાઈએ અમીષાના પિતા રમેશને અમદાવાદનું સપનું ચોંટાડી દીધું હતું. મેહુલ ભણતર અધૂરું છોડી મહાનગરપાલિકાના એક બોરવેલના ઓપરેટર તરીકે નરોડામાં હંગામી નોકરિયાત થઈ ગયો હતો. આમ અમદાવાદમાં રહેવાનું ને સરકારી કચેરીમાં પટ્ટાવાળાની નોકરી કરતા પિતાના એકના એક પુત્ર તરીકેની યોગ્યતા અમીના અરમાનોની ઉપરવટ થઈ ગઈ. વિચારોની સામ્યતાનો અહીં કોઈ અવકાશ વિચારણામાં પણ ક્યાં હતો? ઘડિયા લગ્ન લેવાય અને નખશીખ હોશિયાર ને તેજસ્વી અમીના લલાટે મેહુલની અર્થાંગિની થવાનું દેવું સાકાર થવા પામ્યું. ગ્રેજ્યુએટ છો એટલે કંઈ ધણીની ધણી નથી થઈ. અમીષા ઘરમાં ગ્રેજ્યુએટ પણ ચાલશે નહીં. પણ મેહુલ, નોકરી અને મારા ગ્રેજ્યુએશનને શું લાગે વળગે? નોકરી કરું તો ઘરને જ મદદ થાય ને. વધારે ભણેલી બૈરીઓ કેવી નોકરીઓ કરે છે એ મને ખબર છે, હું કમાતો નથી. જુઓ મેહુલ, આવો ચાન્સ વારંવાર નહીં આવે. આટલો સારો પગાર મારું બીકોમનું પરિણામ જોઈને આપવા તૈયાર છે અવની ઇન્ડસ્ટ્રીઝ. શું કામ આવું કરો છો યાર? પરિણામ જોઈને કે તને જોઈને? અમીષા સ્તબ્ધ હતી. પણ લગ્ન પછી આવું કાયમનું હતું. વૈચારિક મતભેદ અને શિક્ષણની અસમાનતા વાસ્તવિક બનતી જતી હતી. છેવટે ઘરના વડીલોના હસ્તક્ષેપથી અવની ઇન્ડસ્ટ્રીમાં મદદનીશ હિસાબનીશ તરીકે એ નોકરી લાગી ગઈ. અવની ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન સુનિલ નેત્રા યુવાન અને તરવરિયા ઉદ્યમી હતા. 40માં પહોંચેલા સુનિલનો તરવરાટ 30 વર્ષના યુવાનને શરમાવતો. સ્ટાફ સાથે સૌજન્યશીલ વ્યવહાર ધરાવતા સુનિલના સંપર્કમાં આવતો કોઈપણ વ્યક્તિ તેના ચુંબકીય વ્યક્તિત્વ અને વાકછટાથી અંજાઈ જતો. અમી ઉર્ફે અમીષાને તો લગભગ રોજ એકાઉન્ટ બેલેન્સ શીટ સાથે આ ચુંબકના સંપર્કમાં રહેવાનું થતું. અલબત્ત સુનિલ નખશીખ ચારિત્રવાન પુરુષ હતો ને સામે અમી પણ એટલી જ સંયમ મૂર્તિને પ્રતિવર્ત. સંયમ વીત્યો વૃક્ષોને નવી કુપ્પળ પ્રકૃતિને આધીન ફૂટતી રહે છે તેમ પુત્રરૂપી ફૂલ અમીના ખોળામાં રમતું થયું. પણ શંકા અદેખાઈને વૈચારિક મતભેદ અમી અને મેહુલ વચ્ચે ચોક્કસ સીમા રેખા ખીંચી રહ્યા. પુત્ર જન્મ્યો એ શરૂઆતના દિવસોમાં 1-2 વાર ઘોડિયામાં સૂતેલા દીકરાના ચહેરાને જોઈ વારંવાર સામે દર્પણમાં પોતાના ચહેરાને સરખાવતો મેહુલ ઘડીમાં પોતાની આંગળીને નાગપુત્રના અંગો સાથે સમાનતા ધરાવે છે કે કેમ તેવી ભ્રષ્ટ ચેષ્ટાએ કરતો અમીષા જોઈ ગઈ હતી.
ઝઘડો થાય તે સ્વાભાવિક જ હતું. શું જુઓ છો મેહુલ દર્પણમાં ને ઘડિયાળ દીકરામાં? કાંઈ નહીં, જોવા જેવું જ જોવું પડે. વધારે ભણેલા બૈરા વંઠેલા જ હોય છે આ જમાનામાં. શું બોલો છો? ભાન છે? એવું હોય તો DNA ટેસ્ટ કરાવી લો. મારી જિંદગી હરામ કરી છે તમે તો. ઝઘડો ઘણો વધી પડ્યો. માંડ માંડ થાળે પાડી કનુભાઈને રાહતનો શ્વાસ લીધો. પણ આ પૂર્ણ વિરામ ક્યાં હતું? પોતાના પતિના વિચારની નિમ્રતા અને પોતાના સ્વમાન તથા ચારિત્ર ઉપરના પ્રહારો ઘણીવાર સામાજિક મર્યાદા અને સ્થાપિત પરંપરાથી વિપરીત નવો રાહ લેવા સ્ત્રીની પહેરે છે. પછી આવા પગલાંની યોગ્યતા કે અયોગ્યતાની ચર્ચા તે સ્ત્રીના વૈચારિક પ્રવાહ પૂરતી ઘણીવાર અસ્થાને બની જાય છે. દીકરાના જન્મ પછી મેહુલનું વર્તન સુધરશે એવી આશા ઠગારી નીવડી હતી. કંકાસ અને શંકાની સાથે રાજનું અપમાન હવે અમીષાને મૂંઝવી રહ્યું હતું. આજે વાર્ષિક અંદાજપત્રક ચેરમેનની સમીક્ષા માટે મૂકવાનું હતું ને આજે સવારથી કામમાં મન પૂરવવા પ્રયત્ન કરી રહી હતી. પણ ક્યાંક કચાશ રહી ગઈ હોય એવું તેના મનમાં ઊંડે ઊંડે થતું હતું. અમીષા, આ અંદાજપત્ર તે જાતે તૈયાર કર્યું છે? જી હા સર. ગયા વર્ષે તારું તૈયાર કરેલ બજેટ પરફેક્ટ હતું. આ વખતે પણ પ્રયત્ન તો સારો છે. પણ શું સર, ભૂલ થઈ છે? સુનિલ નેત્રા હંમેશની જેમ અત્યંત શાંત ચહેરા સાથે હળવું સ્મિત રેલાવતા ઊભા થયા ને તૈયાર કરેલ બજેટની હાર્ડ કોપીમાં લાલ પેનથી 3 સર્કલ કરી અમીષાના હાથમાં મૂકી હાસ્ય રેલાવતા ઊભા રહ્યા. સર, સોરી, મારી ઘણી ભૂલ, મોટી ભૂલ છે. માફ કરજો. હું સુધારવા માટે હમણાં જ કામ શરૂ કરી દઉં. હવે ચેરમેન થોડા નજીક આવ્યા. માયાળુ અવાજે બોલ્યા, અરે મારી અમી. અમી તરીકેના સંબોધનથી અમીષા ચમકી. કારણ કે પોતાના પતિ સિવાય આ નામથી કોઈએ બોલાવી ન હતી ને મેહુલ આ નામથી બોલાવી સ્નેહ આપશે તો એ હવે સ્વપતન વાત લાગતી. બોસને મારા આ નામની ખબર હશે કે ફક્ત સંયોગ? એવું મનમાં વિચારતી અમીષા કાંઈક અંશે ક્ષોભમાં હતી. હમણાંથી જ તું કોઈ ટેન્શનમાં છો એવું મને લાગે છે. કંપનીના વડા તરીકે મારે તને પૂછવાનો હક છે. કંઈ પણ હોય એક મિત્ર તરીકે મને નિસંકોચ કહે. અમી તરીકેનું સંબોધન અમીષાને આમ પણ પીગળાવી ગયું હતું. આંસુ સાથે સઘળો સંતાપ આજે પણ બહાર નીકળી રહ્યો હતો. અમીષાના દાંપત્ય જીવનની વિષમતા સુનિલને પણ હચમચાવી ગઈ હતી. એ દિવસથી સુનિલની અમીષા પ્રત્યેની આત્મીયતા અને સંભાળમાં વધારો થયો હતો. અલબત્ત પુરુષ સહજ મલિનતાના બદલે અહીં સમજણનો નિર્દોષ સ્નેહ વધુ હતો. સામે પક્ષે અમીષા પણ સુનિલ સાથે વધુને વધુ સહજ થતી ગઈ. પણ મૈત્રીનો પ્રભાવ સ્ત્રી અને પુરુષ વચ્ચેના દૈહિક આકર્ષણ ઉપર અહીં હાવી હતો. ઘણીવાર ઓફિસના દરવાજે ઓટોની રાહ જોતી અમીષા સુનિલની મોટી મર્સિડીઝમાં આગ્રહવશ લિફ્ટ પામતી. જોકે કોઈ ગેરસમજ નિવારવા સુનિલ સલામત અંતરે તેને ડ્રોપ કરતો. જોકે આવી ઘટનાઓ નિયમિત થતી નહીં. પણ સુનિલ અને અમીષાની વૈચારિક સામ્યતા એકબીજા પ્રત્યેની મિત્રને વધુ સુદૃઢ બનાવતી રહી. પણ આ નિર્દોષતા શંકાના આવરણ પહેરી કોઈ રીતે તો મેહુલ સુધી પહોંચી જ ગઈ. આ સવારની જ વાત છે. અમીષાને રસોડાનું કામકાજ અને દીકરાને તૈયાર કરવાની પ્રવૃત્તિમાં થોડું મોડું થયું હતું. ઘણી ઉતાવળે તૈયાર થઈ જતા સિટી બસ ચૂકી જવાની તાણ તેના ચહેરા પર હતી જ. મેહુલને સિક્સર મારવાની તક મળી ગઈ હતી. ચિંતા ના કરો, અવની ઇન્ડસ્ટ્રીઝ આપણી જ છે અને મર્સિડીઝ આવશે લેવા હમણાં. એટલે શું કહેવા માગે છે મેહુલ? રોજે રોજના શંકાશીલ વર્તન અને વિચારોની અસમાનતાના કારણે હવે તો અમીષાએ મેહુલને માન આપવાનું પણ છોડી દીધું હતું. કાંઈ નહીં, મોડું થાય તો પણ તને લઈ જવા કંપની મોકલશે ગાડી. ભણેલા બૈરાનો ઘણો વટ છે આજકાલ. સમસમીને ચૂપ થવાનું શીખી ગયેલ અમીષાએ સવારે રીતસર દોડીને સિટી બસ પકડી લીધી હતી. અચાનક રિક્ષા હચમચીને આંચકો ખાઈ ઊભી રહીને વિચારોની તંદ્રામાંથી અમીષા બહાર આવી. મેડમ, એક્સલેટર વાયર તૂટ્યો લાગે છે, તમે બીજી ઓટો લઈ લો. એક તો પહેલાંથી જ મોડું થયેલું અને પાછું શિયાળાની સાંજ. અંધકારના ઓળા તો ધરતી પર ઉતરી જ ચૂક્યા હતા. મેહુલની તીખા વાફ બાપ જાણે તૈયાર જ હશે ને પોતે નિર્દોષ હોવા છતાં કોઈ ખુલાસો ચાલશે જ નહીં તેવી ગડમથલ મનમાં ઊભી થઈ હતી. આ સમયે અધવચ્ચેથી ઓટો મેળવી પણ મુશ્કેલ હતી. છેવટે વિચાર કરી
પોતાને પિકઅપ કરવા મેહુલ આવશે તેવી આશા સાથે મનમક્કમ કરી મોબાઈલના કીપેડ પર આંગળીઓ દબાવી. હા મેહુલ, મોડું થયું છે ને રસ્તામાં ઓટો બગડી છે. આજકાલ મોડું થવાનું ક્યાં નવાઈ છે. આવો તમારે જલસાથી મર્સિડીઝમાં. છેલ્લા શબ્દ પર ભાર મૂક્યો હતો. ફોન કટ થઈ ગયો. મેહુલના શબ્દો અમીષાના હૃદયને ઘણો ઊંડો ઘાસકારો કરી ગયા ને અગાઉના બધા ઘાવ તાજા થઈ ગયા જાણે. અકથ્ય તિરસ્કારથી સંસેડાઈ ઉઠેલ આત્મસન્માન અમીષાને વધુ એકવાર મોબાઈલ પર નંબર ડાયલ કરવા તરફ પ્રેરિત કરી રહ્યું. યસ, બોલો અમીષા, એની પ્રોબ્લેમ? ના, કોઈ પ્રોબ્લેમ નથી સર. સોલ્યુશન છે. તમારી અમીને પિકઅપ કરશો અત્યારે? મારી ઓટો ખરાબ થઈ ગઈ છે ઝેડ સર્કલ પાસે. બીજી ક્ષણે મર્સિડીઝનું લેસ ઇગ્નિશન ઓન હતું. અમીએ જણાવેલ જગ્યાએ મર્સિડીઝ થોડીવારમાં આવીને ઊભી રહી. કમ અમી, બી ફૂલ. કાર પૂરપાટ દોડી રહી. આજે ચૂપ બેઠેલી અમીનો મિજાજ અને મક્કમતા સુનિલને કંઈક અલગ લાગી રહી હતી. પણ તે ચૂપ રહ્યો. આવા સમયે મોટે ભાગે તે ચૂપ રહેવાનું વધુ પસંદ કરતો. અમી, ક્યાં ડ્રોપ કરું? અમીષા ચમકી. સુનિલની અપેક્ષાથી વિપરીત અનોખું સ્મિત વેરી તે બોલી. અમીને ફક્ત પિકઅપ કરવાની હતી સર, હવે ડ્રોપ નથી કરવાની. અમીની આંખોમાં ઉભરાતા વિષાદની પાછળ ફૂટેલી પ્રેમની કૂંપળો અને એન્ટી ગ્લેર ગ્લાસના ચશ્મામાંથી સુનિલની આંખોની કીકીઓ જોઈ રહી હતી.